હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં જ હશો? કારણ કે વેકેશન ચાલે છે એટલે તમને મજા આવતી હશે. પણ વાંચતા રહેજો કેમ કે બોર્ડની એક્ઝામ નજીક આવે છે. તો આજે આપણે અહીંયા જોવાના છે 12 સાયન્સની પેપર સ્ટાઇલ, કે 12 સાયન્સ વાળાને કઈ રીતે પેપર પૂછાય છે. તો ચાલો આપણે આજે એના વિશે ડિટેલમાં જાણીએ અને જોઈએ કે શું છે 12 સાયન્સની પેપર સ્ટાઇલ કઈ રીતે હોય છે. તો ચાલો આપણે બધા ભેગા મળી અને જોઈએ. તો એમાં તમારે કુલ 125 માર્કનું પેપર આવશે. કુલ વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 125 માર્ક. તો 125 માર્ક તો આપણે જોયું કે 125 માર્ક તો છે, પણ 125 માર્કમાંથી તમને કોઈ પણ 100 માર્કનું પેપર 100 માર્ક લખવાના થશે અને જે 25 માર્ક છે જે ઓપ્શનમાં આપેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો 100 માર્કનું 125 માર્કનું કુલ પ્રશ્ન હશે તમારી પાસે. તેમાંથી તમને 100 માર્કનું પેપર છે તે તમારે લખવાનું થશે અને 25 માર્ક જે ઓપ્શનમાં આપેલા હશે. સમજાય છે ને? તો આપણે એમાં પાર્ટ 1 હશે કે પાર્ટ 1. પાર્ટ 1 માં તમને વિદ્યાર્થી મિત્રો 50 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. 50 માર્કના એમસીક્યુ પૂછવામાં. Subscribe to my channel and also press this bell icon. તો 50 માર્કના એમસીક્યુ પાર્ટ 1 માં તમને પૂછવામાં આવશે અને આનો ટાઈમ હશે 1 કલાક. કેટલો ટાઈમ હશે? 1 કલાક. 1 કલાકમાં પૂરું કરી નાખજો, બાકી અધૂરું રહી જાય તો માર્ક નહીં આપે. એટલે 1 કલાકનો ટાઈમ હશે. અને જે એનો રાઉન્ડ હોય છે, જે તમને ઓએમઆર શીટ આપે એમાં તમને આમ ગોળ ઓએમઆર શીટમાં ગોળ રાઉન્ડ હશે. તો તે સંપૂર્ણ રીતે અને વ્યવસ્થિત ભરવું. જો સંપૂર્ણ રીતે ભરેલું નહીં હોય તો બોર્ડ વાળા તમને માર્કિંગ નહીં આપે, તેને તમારા માર્ક ઓબ્ટેન નહીં કરે. પછી તમે સાચો સી, જાણે કે સી ઓપ્શન આવતો હોય તો સી ઓપ્શન આવતો હોય તમે એ રાઈટ કર્યું, પણ જો જીરીક પણ આડાવડું વહી ગયું કે જીરીક પર બહાર વહી ગયું તો તમને બોર્ડ વાળા માર્ક નહીં આપે. એટલે સંપૂર્ણ રીતે ભરવું અને હંમેશા બ્લેક પેનથી જ કરવાનું. બ્લેક પેનથી જ રાઉન્ડ પૂર્ણ કરવાનું. તો સમજાઈ ગયું કે 50 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે, તેનો ટાઈમ હશે 1 કલાક. પછી વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 શરૂ થશે. પાર્ટ 2 માં તમારે સેક્શન બી માં તમને કોઈ પણ 12 ક્વેશ્ચન પૂછવામાં આવશે. કેટલા વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ 12 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. કોઈ પણ 12 ક્વેશ્ચન તમને સેક્શન બી માં પૂછવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 8 ક્વેશ્ચનના રાઈટ આન્સર લખવાના થશે. કેટલા વિદ્યાર્થી મિત્રો? 8 ક્વેશ્ચન્સના રાઈટ આન્સર લખવાના થશે. તેના તમારે કોઈ પણ 12 ક્વેશ્ચન જે પૂછવામાં આવશે તેમાંથી તમારે કોઈ પણ 8 ક્વેશ્ચનના રાઈટ આન્સર લખવાના થશે. તે લખવામાં આપેલા છે તે પણ લખજો, કારણ કે તમને જો બોર્ડ વાળા જો તમને આ 12 ક્વેશ્ચનમાંથી 8 ક્વેશ્ચનમાંથી જો એક પણ ન આવડતો હોય અને જો અથવાનો આવડતો હોય ને તો એકાદો લખી નાખો, કારણ કે તેના માર્ક છે તે ઓબ્ટેન થઈ શકે. એટલે પછી સેક્શન સી શરૂ થશે. હવે આપણે સેક્શન સી થી શરૂઆત કરીશું. તો આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે પાર્ટ 2. અહીં આપણે લખી જ નાખીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. પાર્ટ 2 તમને મિત્રો તેમાં 2 કલાક તમને આપવામાં આવશે. કેટલી કલાક? 2 કલાક.
2 કલાક પાર્ટ 2 માં તમને 2 કલાક આપવામાં આવશે. 2 કલાકની અંદર તમારે દરેક ક્વેશ્ચનના રાઈટ આન્સર લખવાના થશે. જો 2 કલાક તમને આપવામાં આવશે, તેમાં આપણે આગળ વાત કરી કે સેક્શન બી, તો સેક્શન બી નો તમારે સેક્શન બી માં તમને માર્ક હશે કે આપણે લખી જ નાખીએ ફેર હારે હારે કે સેક્શન બી. સેક્શન બી ની અંદર તમને 16 માર્કના 16 માર્કનું પૂછવામાં આવશે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 16 માર્કનું. 16 માર્કનું તમને સેક્શન બી પૂછવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ કે સેક્શન સી. તો સેક્શન સી ની અંદર કેટલા માર્કનું પૂછવામાં આવશે, કેટલા પ્રશ્ન છે, એનો આપણે ચર્ચા કરીએ તેના વિશે. તે તમને તેનો ગુણભાર છે તે 18 માર્કનો હશે. કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો? 18 માર્કનો. 18 માર્કનો તમને સેક્શન સી પૂછવામાં આવશે. સેક્શન સી ની અંદર તમને કોઈ પણ 9 ક્વેશ્ચન્સ 9 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. સેક્શન સી ની અંદર તમને 9 ક્વેશ્ચન પૂછવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 6 ક્વેશ્ચનનો રાઈટ આન્સર લખવાનો થશે. કેટલા ક્વેશ્ચન લખવાનો થશે વિદ્યાર્થી મિત્રો? 6 ક્વેશ્ચન્સનો રાઈટ આન્સર લખવાનો થશે. તો સેક્શન સી ની આપણે વાત કરી કે તમને 9 ક્વેશ્ચન પૂછવામાં આવશે, તેમાંથી તમારે 6 ક્વેશ્ચનનો રાઈટ આન્સર લખવાનો થશે અને તેના માર્ક હશે 18 માર્ક. તો આપણે સેક્શન બી ની વાત કરી, જો તમને આવડતું હોય તો તમે 9 જે અટકવામાં હોય તે તો તમે લખી શકો, કારણ કે જો આ 9 ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યા, તેમાંથી 100 ક્વેશ્ચન લખવાના. હવે તમને 5 આવડ્યા, 5 ક્વેશ્ચન તમને પરફેક્ટ આવડી ગયા એમ. તો તમને જે અચવાનો જે ક્વેશ્ચન હોય, જો તમને 100 ક્વેશ્ચનમાંથી તમને જો ન આવડતો હોય અને 5 લખાણા હોય અને એક બાકી હોય, તો તમારે એક ક્વેશ્ચન છે તો અથવાનો પણ લખી નાખો, જેના કારણે તમારા માર્ક કપાય નહીં અને તમને પરીક્ષામાં સારા માર્ક આવી શકે. તો આપણે સેક્શન સી માં 18 માર્ક છે. હવે આપણે આગળ વાત કરીશું સેક્શન ડી વિશે. તો ચાલો વાત કરીએ આપણે સેક્શન ડી વિશે. સેક્શન ડી. સેક્શન ડી નો તમારે માર્કિંગ હશે 16 માર્કનું તમને પૂછવામાં આવશે. માર્ક હશે. આમાંથી તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 6 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. 6 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 4 ક્વેશ્ચનનો રાઈટ આન્સર લખવાનો થશે. કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો? 4 ક્વેશ્ચન્સ 4 ક્વેશ્ચન્સ લખવાના થશે. અથવાનો પણ તમે લખી શકો, જેથી કરીને તમારા માર્ક કપાય નહીં. તો તમને 2 કલાક આપવામાં આવશે. આપણે આગળ વાત કરી પાર્ટ 1 માં કે પાર્ટ 1 માં તમને 50 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. પછી સેક્શન બી ની અંદર પાર્ટ 2 ની અંદર સેક્શન બી ની અંદર તમને 16 માર્કની થિયરી પૂછવામાં આવશે. પછી સેક્શન સી ની અંદર તમને 18 માર્કના ક્વેશ્ચન પૂછવામાં આવશે અને સેક્શન ડી ની અંદર તમને 16 માર્કનું પૂછવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ટોટલ માર્ક આપડા થઈ ગયા 125. કેટલા માર્ક થઈ ગયા ટોટલ માર્ક થઈ ગયા 125. 125 માર્કમાં તમને જે પાર્ટ સેક્શન ડી ની અંદર 4 ક્વેશ્ચન છે તે અથવાના હશે. તેના માર્ક કેટલા ગયા વિદ્યાર્થી મિત્રો? 8 માર્ક. હવે સેક્શન સી ની અંદર તમને કોઈ પણ 3 ક્વેશ્ચન છે તે અથવામાં હશે. તેના માર્ક 9 હશે. તો તમારા કેટલા માર્ક થઈ ગયા? આ 8 અને આ 7 કેટલા થઈ ગયા? 17 માર્ક થઈ ગયા. 17 માર્ક થઈ ગયા. તો તમારે 17 માર્ક થઈ ગયા. અને સેક્શન ડી ની અંદર તમને જે 2 ક્વેશ્ચન છે
તે અથવામાં પૂછવામાં આવશે તો તેના માર્ક થઈ ગયા 8, એટલે કે 17 ને 8 થઈ ગયા 25 માર્ક. એટલે કે તમને આમાંથી 25 માર્ક ઓપ્શનમાં હશે. 25 માર્ક ઓપ્શનમાં હશે. 25 માર્ક એમાં હશે, ઓપ્શનમાં હશે, અને તમને કોઈ પણ 100 Subscribe to my channel and also press this bell icon. પેપર હશે. તો 100 માર્કનું પેપર હશે, તેમાંથી તમારે પાસિંગ માર્ક માટે કેટલા લાવવાના થશે? 33 માર્ક. 33 માર્કે તમે પાસ થશો. 33 માર્કે શું થશો વિદ્યાર્થી મિત્રો? તમે પાસ થશો. એટલે પેપર છે તે આપણે વ્યવસ્થિત લખવાનું, સારી તૈયારી કરવાની, કારણ કે કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત છે તે શૂન્યથી જ કરીએ છીએ, અને પછી આગળ વધતા સ્ટેપ બાય સ્ટેપ આપણે તેમાંથી શૂન્યમાંથી એક નવું સર્જન કરીએ છીએ. તો આપણે કોઈ પણ જો ઇમારત બનાવવી હોય તો તેનો પાયો છે તે મજબૂત હોવો જોઈએ. એટલે આપણે 12મું છે તે આપણે તૈયારી છે તે મજબૂત હોવી જોઈએ. તો તે આપણે ધીમે ધીમે પેલા પાયો મજબૂત કરીએ. જો પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકી રહેશે. તો આપણે વાત કરી કે પાર્ટ 2 અને પાર્ટ 1. પાર્ટ 1 માં તમને 1 કલાકમાં OMR શીટ લેવામાં આવશે, લઈ લેશે એ, એટલે 1 કલાકમાં 50 MCQ લખવાના થશે તમારે. અને પાર્ટ 2 ની અંદર તમને 2 કલાક આપવામાં આવશે. તો સંપૂર્ણ અને વ્યવસ્થિત પેપર લખો. હવે આપણે આગળની વાત કરીએ, આગળના વિડીયોમાં વાત કરીએ કે તમને ફિઝિક્સ વિષયમાં તમને જે ફિઝિક્સ પેપર જે પહેલું હોય છે, સૌપ્રથમ પહેલું પેપર હોય છે, તેને આપણે ગુણભાર વિશે વાત કરીશું. ટોપિક પ્રમાણે કે એક ચેપ્ટરના કેટલા તેના ગુણભાર છે તેના વિશે હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. જો આ વિડીયો મારો ગમ્યો હોય તો મારી ચેનલ મિસ્ટર ઝૂલોજિસ્ટ 1204 માં જોડાયા રહેજો. અને આગળ હું નવા જ એવા વિડીયો, જે સાયન્સને લગતા વિડીયો તેમાં મૂકીશ. જે મોટિવેશન વિડીયો છે તે પણ મૂકીશ, અને જે કાઇન્ડનેસ એટલે કે આપણે જેના વિશે દયાભાવ રાખીએ છીએ તેના પર વિડીયો આમાં હું મૂકીશ. તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર છે અને તેનો કેટલો ગુણભાર છે, કે તમને જે બોર્ડની એક્ઝામમાં કેટલા માર્કનું તેમાંથી પૂછાશે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો તેમાં હશે તમને ચેપ્ટર 1. ચેપ્ટર 1 છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. તો આ તમારે ચેપ્ટર 1 નું નેમ છે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. તેમાંથી તમને ટોટલ 9 માર્કનું પૂછવામાં આવશે. ટોટલ તેના કેટલા માર્ક છે? 9 માર્ક. 9 માર્કમાંથી તમને 4 માર્કના MCQ પૂછવામાં આવશે. 4 માર્ક્સના MCQ હશે. તમને 4 MCQ પૂછવામાં આવશે. તેના 4 માર્કના MCQ હશે. પછી 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. 3 માર્કનો પણ એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો ટોટલ 4 તમને MCQ પૂછવામાં આવશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને 3 માર્કનો પણ એક ક્વેશ્ચન હશે. તો ટોટલ તમારે માર્કિંગ કેટલાનું થયું? ટોટલ
માર્ક. ટોટલ માર્ક કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 4 માર્કના એમસીક્યુ, 2 માર્કનો એક ક્વેશ્ચન, એટલે કે 6 માર્ક, 6 અને 3 માર્કનો એક ક્વેશ્ચન, એટલે ટોટલ 9 માર્ક થયા. તો તમને ચેપ્ટર 1 માંથી આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. તેમાંથી તમને 9 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી 4 એમસીક્યુ હશે, 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. તેના ટોટલ માર્ક કેટલા થયા? 9. તો હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 નું પહેલા આપણે નામ લખી નાખીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો તેમાંથી તમને 8 માર્કનું પૂછવામાં આવશે. કેટલા માર્ક વિદ્યાર્થી મિત્રો? 8 માર્ક. 8 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી તમને કોઈ પણ 4 એમસીક્યુ પૂછવામાં આવશે. કોઈ પણ 4 માર્ક્સના 4 એમસીક્યુ હશે. તેના માર્ક હશે 4 અને તમને તેમાં કોઈ પણ 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. ચાર માર્કનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો આના 4 માર્ક અને આના 4 માર્ક ટોટલ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? ટોટલ 8 માર્ક. તો તમને ચેપ્ટર નંબર 2 માં 8 માર્કનું પૂછવામાં આવશે. આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાંથી 8 માર્કનું તમને પૂછવામાં આવશે. તેમાંથી 4 એમસીક્યુ હશે જેના 4 માર્ક હશે અને 4 માર્કનો એક ક્વેશ્ચન હશે સેક્શન ડી માં. તો તેના કેટલા માર્ક હશે? 4 માર્ક. તો આ ટોટલ કેટલા માર્ક થઈ ગયા? 8 માર્ક. હવે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. નામ શું છે? પ્રવાહ વિદ્યુત. વિદ્યુત પ્રવાહની હો, પ્રવાહ વિદ્યુત, એ ધ્યાન રાખવી. તો તેમાંથી તમને કોઈ પણ 3 એમસીક્યુ પૂછવામાં આવશે. 3 એમસીક્યુ હશે 3 માર્કના. તેના માર્ક કેટલા થયા? 3. પછી તમને એક 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. આના માર્ક વિદ્યાર્થી મિત્રો 8 માર્ક. નું વેટેજ કેટલું છે? 8 માર્કનું વેટેજ છે આ ચેપ્ટરનું. તો 3 માર્કના એમસીક્યુ હશે. પછી 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. બે માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. અને 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. તો અને તમારે 4 માર્કનો ક્વેશ્ચન છે તે અથવામાં પૂછાશે. 4 માર્કનો ક્વેશ્ચન જે અથવામાં હશે. 4 માર્કનો ક્વેશ્ચન અથવામાં હશે. તો તમારે આમાં 8 માર્કનું વેટેજ છે. પ્રવાહ વિદ્યુત એમાં 3 માર્કના એમસીક્યુ છે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે ને 3 માર્કનો એક ક્વેશ્ચન છે. તો અને 4 માર્કનો ક્વેશ્ચન છે એ તમને અથવામાં આવશે. તો આના ટોટલ કેટલા માર્ક છે? 8 માર્ક. હવે આપણે ચેપ્ટર નંબર 4
ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો આમાંથી તમને આ ચેપ્ટરનો વેઇટેજ છે તે 7 માર્કનો હશે. કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો? 7 માર્ક્સ. તેમાંથી તમને 2 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. 2 માર્ક્સના એમસીક્યુ હશે. પછી 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે અને 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો? 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. તો આમાંથી ટોટલ 7 માર્કનું પૂછાશે. ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, તેનો વેઇટેજ છે 7 માર્ક. તેમાંથી તમને 2 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. ત્યાં ટોટલ 7 માર્કનું આની અંદર તમને પૂછાશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ અને દ્રવ્ય. તો આનો વેઇટેજ છે 3 માર્કનો છે. 3 માર્ક્સનું તમને આમાંથી પૂછાશે. તેમાંથી તમને 1 માર્કનો એમસીક્યુ હશે. 1 માર્ક્સનો એક એમસીક્યુ હશે અને 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. તો આનું વેઇટેજ છે તે નાનું છે, એટલે તમને આ ચેપ્ટર ઉપર થોડોક વધારે ઓછો ભાર દેવાનો, કારણ કે આમાંથી તમને કોઈ 3 માર્કનું જ પૂછાશે. તેમાંથી આપણે હાઈ લેવલનું એટલે કે વધારે માર્કનું પૂછાય તેના ઉપર આપણે વધારે ભાર મૂકવાનો, જેથી કરી અને આપણે વધારે માર્ક આવે. તો ચુંબકત્વ અને દ્રવ્યમાં તમને 3 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી 1 માર્કનો એમસીક્યુ હશે અને 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. તો હવે આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાત કરીશું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આમાંથી તમને 7 માર્કનું પૂછવામાં આવશે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 7 માર્ક્સનું. 7 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી તમને 5 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. કેટલા માર્કના વિદ્યાર્થી મિત્રો? 5 માર્ક્સના એમસીક્યુ હશે અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. તો અને બીજું આમાં એમ છે કે અથવા 3 માર્કનો એક અથવામાં આવશે. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન જે અથવામાં હશે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર નંબર 6, તેમાંથી તમને 7 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી 5 માર્કના એમસીક્યુ હશે અને 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. ટોટલ કેટલા માર્ક થઈ ગયા? 7 માર્ક અને 3 માર્કનો ક્વેશ્ચન એક અથવામાં આવશે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ તેનો વેઇટેજ છે 8 માર્ક.
આને આપણે બીજા નામથી ઓળખીએ છીએ, જેને આપણે ઉલટ સુલટ પ્રવાહ તરીકે પણ ઓળખીએ છીએ, પ્રત્યાવર્તી પ્રવાહને. તો તેમાંથી તમને 4 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. 4 માર્ક્સના એમસીક્યુ હશે અને 4 માર્કનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે અને અથવા બીજું 2 માર્ક કે 3 માર્કનો ક્વેશ્ચન્સ જે અથવામાં આવી શકે. તો આમાંથી તમને ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, તેમાંથી તમને 8 માર્કનું પૂછવામાં આવશે, જેને આપણે બીજા ઉલટ સુલટ પ્રવાહ તરીકે પણ ઓળખીએ છીએ. તેમાંથી તમને 4 માર્કના એમસીક્યુ હશે, 4 માર્કનો એક ક્વેશ્ચન હશે અથવા 2 કે 3 માર્કનો ક્વેશ્ચન અથવામાં આવી શકે. હવે આપણે ચેપ્ટર નંબર 8 છે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો. તો આના વિદ્યાર્થી મિત્ર તમને 2 માર્ક હશે. ઓછું વેઇટેજ છે એટલે તમારે આમાં ભાર ઓછો દેવો. જે વધારે જે વિદ્યુત ક્ષેત્રો અને વિદ્યુત ભારો છે તે ચેપ્ટર નંબર 1 છે તેમાં વધારે ભાર આપવો, કારણ કે તેમાંથી જે વધારે હાઈ લેવલનું પૂછાય છે તો તેમાં આપણે વધારે ભાર આપવો. તો આમાંથી તમને 2 માર્કના ખાલી એમસીક્યુઝ હશે. 2 માર્ક્સના એમસીક્યુઝ હશે. તો ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, તેમાં તમને 2 માર્કના એમસીક્યુ હશે, જે પાર્ટ 1 માં હશે. હવે આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો આમાંથી તમને 9 માર્કનું પૂછવામાં આવશે. આનો વેઇટેજ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 9 માર્ક. 9 માર્કનો વેઇટેજ હશે. તેમાંથી તમને 5 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે. 5 માર્ક્સના એમસીક્યુ હશે અને 4 માર્કનો એક ક્વેશ્ચન હશે. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. અને 2 કે 3 માર્ક Hey there. આપવામાં આવી શકે. Subscribe to my channel અથવા and also press this bell icon. 2 કે 3 માર્કનો ક્વેશ્ચન્સ અથવામાં આવી શકે. તો આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, તેમાં તેનો વેઇટેજ છે 9 માર્કનો. તેમાંથી તમને 5 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે અને 4 માર્કનો એક ક્વેશ્ચન હશે. ટોટલ કેટલા માર્ક થયા? 9 માર્ક. અને 2 કે 3 માર્કનો ક્વેશ્ચન અથવામાં આવી શકે. આનો વેઇટેજ છે 9 માર્ક. હવે આપણે છે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશશાસ્ત્ર. તો આનો વેઇટેજ છે તમને
7 માર્કનો છે. 7 માર્કનો વેટેજ છે. તેમાંથી તમને 2 માર્કના એમસીક્યુ હશે. 2 માર્ક્સના એમસીક્યુ હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને બીજો 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. ટોટલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? માર્ક 7 માર્ક. તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. તેમાંથી 2 માર્કના એમસીક્યુ હશે, 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને બીજો 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. ટોટલ આ ચેપ્ટરનું વેટેજ છે 7 માર્ક. હવે આપણે છે ચેપ્ટર નંબર 7 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. તો ચેપ્ટર નંબર 11 છે, સોરી, ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. તેમાંથી તમને 7 માર્કનું પૂછવામાં આવશે. 7 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી તમને 4 માર્કના એમસીક્યુ હશે. 4 માર્ક્સના એમસીક્યુ હશે અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે અને 2 માર્કનો એક અથવામાં આવી શકે. 2 માર્કનો અથવામાં હશે. તો ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. તેમાંથી તમને 7 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી 4 માર્કના એમસીક્યુ હશે, 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. તે ટોટલ કેટલા માર્ક થયા? 7 માર્ક અને 2 માર્કનો એક ક્વેશ્ચન અથવામાં હશે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 12. તેનું નામ છે પરમાણુઓ, એટમ્સ. પરમાણુઓ. તેમાંથી તમને 9 માર્કનું પૂછવામાં આવશે. વેઇટેજ કેટલા માર્કનું છે વિદ્યાર્થી મિત્રો? 9 માર્કનું. 9 માર્કનું પૂછવામાં આવશે. તેમાંથી તમને 4 માર્કના એમસીક્યુ હશે. 4 માર્ક્સના એમસીક્યુ હશે. પછી 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. તો આપણે ચેપ્ટર નંબર 12 છે પરમાણુઓ, એટમ્સ. તેમાંથી 9 માર્કનો વેટેજ છે તેનું. તેમાંથી તમને 4 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે, 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. ટોટલ કેટલા માર્ક થયા? 9 માર્ક. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું ચેપ્ટર નંબર 13 જેનું નામ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ. આનો વેઇટેજ છે 9 માર્કનું તમને પૂછાશે. તેમાંથી તમને 5 માર્કના એમસીક્યુ હશે. 5 માર્ક્સના એમસીક્યુ હશે
અને 4 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે અને 2 માર્કનું એક અથવામાં આવશે. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન જે અથવામાં આવશે. આજે મેં આગળના વિડીયોમાં જે કાઉન્સ કરેલ છે તે ક્વેશ્ચન તમને અથવામાં હશે. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ જે 9 માર્કનું હશે, તેમાંથી તમને 5 માર્કના એમસીક્યુ હશે, 4 માર્કનો એક ક્વેશ્ચન હશે અને 2 માર્કનો અથવામાં એક ક્વેશ્ચન હશે. ટોટલ વેઇટેજ છે 9 માર્ક. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 14, એ લાસ્ટ ચેપ્ટર છે. તેનું નામ છે સેમિકન્ડક્ટન્સ. સેમિકન્ડક્ટન્સ દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. અને સાદા પરિપથો. તેમાંથી તમને તેનું વેઇટેજ છે 7 માર્કનું વેઇટેજ છે. આમાંથી તમને 5 માર્કના એમસીક્યુ હશે, 5 માર્કના એમસીક્યુ હશે અને 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને અથવા 4 માર્કનો એક ક્વેશ્ચન અથવામાં આવી શકે. 4 માર્કનો એક ક્વેશ્ચન, 4 માર્કનો એક ક્વેશ્ચન જે અથવામાં હશે. તો ચેપ્ટર નંબર 14 જે લાસ્ટ ચેપ્ટર છે ફિઝિક્સમાં, સેમિકન્ડક્ટન્સ દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. તેનું વેઇટેજ છે 7 માર્ક, 5 માર્કના એમસીક્યુ હશે, 2 માર્કનો એક ક્વેશ્ચન હશે અને 4 માર્કનો એક ક્વેશ્ચન હશે જે અથવામાં હશે. આનું વેઇટેજ છે 4 માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી એના પેપર સ્ટાઇલ વિશે વાત કરી અને ફિઝિક્સનું કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે તેના વિશે પણ આપણે બહુ સરળ અને સાદી ભાષામાં આપણે તેનું વર્ણન કર્યું કે એક ચેપ્ટરનો કેટલો ગુણભાર છે. તે બહુ સાદી અને સિમ્પલ ભાષામાં આપણે શીખ્યા. તો જો આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. અને ફિઝિક્સનું પેપર છે તે તમારે સૌપ્રથમ પહેલું હોય છે, એટલે આપણે સૌપ્રથમ તેની પેપર સ્ટાઇલ શીખ્યા અને તેના ગુણભાર વિશે શીખ્યા. જે તમને સૌપ્રથમ પહેલું પેપર તમને ફિઝિક્સનું હોય છે.